ગુફ્તગુ થોડી ક્ષણો તમારી સાથે એમાં આપણે સમાજને એક સરસ સંદેશો કાયમ આપતા હોઈએ છીએ અને આજે એક એવો સંદેશો આપવો છે અને એક એવા વ્યક્તિ સાથે આપવો છે કે જે સંસ્કૃતિ માટે ગુજરાતી વિસરાઈ ગયેલા જે ટ્રેડિશન છે, આપણી રીતિ રિવાજો છે કે ગીતો છે, એ બધાને જાળવી રાખવાનું ખૂબ સુંદર કાર્ય કરે છે અને ખૂબ બધા એવોર્ડથી સન્માનિત છે અને એક પ્રકારે આપણી સાથે ખૂબ સરસ રીતે જોડાયેલા છે. અરવિંદભાઈ, આપનું સ્વાગત છે. જે ગુજરાતી સંસ્કૃતિ કલ્ચર માટે જે તમે ગીતો દ્વારા સમાજને એક આપો છો, પણ એમાં એવું છે કે જન્મ, મરણ, લગ્ન કંઈ પણ હોય તો એની પાછળ એક સંદેશો હોય છે દરેક ગીતો પાછળ. કે એવું નથી કે ગણેશનું ગીત ગાયું એટલે પતી ગયું, યા લગ્નનું, ફેરાનું કે મીંઢળનું જે હોય, પણ એની પાછળ એક મર્મ રહેલો છે જે આ બધા જૂના ગીતો બન્યા એની માટે. તો અને એ તમે જાળવી રાખવાનું કામ કરો છો, એની માટે તો પહેલાં તો ખાસ અભિનંદન છે. તો એ બધા ગીતોને તમે અત્યાર સુધી આજની જનરેશન સાથે કેવી રીતે સાંકળો છો? કે આજની જનરેશન કેવું અત્યારે એ ગીતોને બહુ જ સારું કરે છે આજની જનરેશન, એવું નથી કે પણ મોડિફાઈ થઈ જાય છે, એમાં આપણી સંસ્કૃતિ ભૂલાતી જાય છે. આમાં એવું છે કે હંમેશા સમય તો વહેતો હોય છે. યસ. સમય સ્થિર નથી હોતો અને જેમ સમય ઉપરાંત હવે દુનિયા સાંકળી થઈ ગઈ છે. એટલે આ મારી સંસ્કૃતિ, આ તારી સંસ્કૃતિ, આ તેની સંસ્કૃતિ, એવા બાયફર્કેશન છે ને હવે નથી સમજાવી શકાતા. છે ખરું. કારણ શું છે કે હું હંમેશા કહું છું કે હું તો એક કામ લઈને બેઠો છું, પરંપરાની પ્રતિષ્ઠા કરવી. પરંપરા એટલે શું છે? હંમેશા કહું છું કે ગમે તેટલું મોટું ઝાડ હોય, મોટો ઘટાડો વડલો હોય, પણ એ ઝાડના મૂળ જેટલા ઊંડા હશે એટલું એ ઝાડ મજબૂત રહેશે. એ ઝંઝાવાત સામે, વાવાઝોડા સામે ટકી શકશે, પણ જો મૂળ ઊંડા નહીં હોય, નબળા હશે તો એ ટકી નહીં શકે. એમ કોઈ પણ સમાજ, કોઈ પણ દેશ, કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ પ્રદેશ એ તો જ ટકી શકશે જો એના મૂળ ઊંડા હશે. આ મૂળ એટલે જ સંસ્કૃતિ, આ મૂળ એટલે જ પરંપરા. જેટલી સંસ્કૃતિ સમૃદ્ધ હશે એ સમાજ ટકશે. આપણે છેલ્લા 800-900 વર્ષમાં અનેક આક્રમણો થયા, માંડ ટકી શકાય એવી પરિસ્થિતિમાંથી આપણે પહોંચ્યા છીએ. ટકી શક્યા હોય, હજી પણ આપણી સંસ્કૃતિ આપણે જાળવી શક્યા હોય, એનું કારણ એ છે કે આપણી સંસ્કૃતિ એટલી સબળ છે, એટલી મજબૂત છે. એટલે જેના મૂળ ઊંડા હોય એ ટકી શકે. એટલે મૂળ સાથે, ધૂળ સાથે અને કુળ સાથે જે જોડાયેલા છે એ આ જગતમાં ટકી શકશે. પણ જે મૂળથી ઉકળેલા છે, કુળથી ઉકળેલા છે અને ધૂળ માટીથી નોખા પડ્યા છે. આજે જે પ્રશ્નો આપણે એટલા માટે છે કે શહેરોમાં ફ્લેટમાં બાળકો રહે છે, સોસાયટીમાં બહાર જાય તો ત્યાં પણ બ્લોક નાખેલા હોય છે, એને ક્યાંય ધૂળનો સ્પર્શ થતો નથી. સાચી વાત છે. ધૂળ છે ને એ કેટલું કામ કરે છે ઉછેરમાં. જે ધૂળતા એ વિખૂટા જે પડે છે માટીથી, એ એનામાં જે ખૂટે છે એ ખૂટે છે, એના કારણે જ અજંપો છે. સાચી વાત છે. અશાંતિ જે ચારે બાજુ છે એનું કારણ છે મૂળથી ઉકળેલા છે. સાચી વાત. અને ધૂળથી નોખા પડેલા છે. એટલે આપણી સંસ્કૃતિની જાળવણી કરવા માટે જે હું પ્રયત્ન કરું છું એમાં આ બધું છે. ગ્રેટ. અને જે આ મેં તમને કીધું ને કે જન્મ, મરણ કે બધી રીતના જે એની પાછળ દરેક ગીતો રહેલા છે, કે એ ગીતો પાછળ એક મર્મ હોય છે, એનો એક મિનિંગ હોય છે, જે અત્યારે એવું લાગે છે કે એ છીનવાતો જાય છે. કે અત્યારે શોખથી છેડાછેડીનું ગીત હોય, કે કોઈ મરણનું હોય, કે જન્મનું ગીત હોય, એ આજનું પેઢી એકદમ પેલું કેવું હસી મજાકથી લઈ લે છે, પણ એની પાછળનો જે તમે મિનિંગ છે એ તમે જે તમારી ગાયકી દ્વારા જે સમજાવો છો અને જાળવી રાખ્યો છે, તો એ આગળ ધપાવવા માટે આપણે શું કરીએ? એના માટે શું છે કે ગીત સંગીત વગર માણસને ચાલવાનું નથી. અને જ્યારે ભાષાનો વિકાસ ધીમે ધીમે થયો, પણ અક્ષર જ્ઞાન નહોતું, એની પાસે ગીત સંગીતો હતા અને એ લોકસંગીત છે. એમાં શિક્ષણનો કે એજ્યુકેશનનો પ્રભાવ નથી બહુ. જે સંવેદનાથી, સીધું સંવેદનામાંથી આવે છે, એને કારણે એ સાચું પેલું છે, અંદરથી આવે છે. અને એ ટકશે તો માણસ છે એ સંસ્કૃતિ સાથે જોડાયેલો
કરે છે એટલા માટે કે એ પરંપરાથી ઘૂંટાયેલી સંવેદના છે. સાચી વાત. જે રીત રિવાજ છે ને એમાં પરંપરા છે. આજે મારા દાદા કે એના દાદા જે ખાતા હતા એ આજે હું ખાઉં, એ પહેરતા હતા એવું જ હું પહેરું, એ રહેતા હતા એમાં જ હું રહું, એ શક્ય નથી. પણ શરીરની એક તાસીર હોય જેને આપણે ડીએનએ કહીએ છીએ. એ ડીએનએને જે અનુકૂળ આવે એ પ્રમાણે જીવનશૈલી નહીં હોય તો પ્રોબ્લેમ થશે. અને એ ડીએનએ મળે છે આપણને વારસામાં. એટલે ભલે પહેરવેશ બદલાય, ભાષા બદલાય, સાચી વાત છે, પણ આપણી તાસીર ના બદલાય. તાસીર સાચી વાત છે. તાસીરનો સવાલ છે. અરવિંદભાઈએ કદાચ આશરે 8,000 ગીતો આપણા સુધી પહોંચાડ્યા છે અને એમાં રીતિ રિવાજ તો છે જ, પણ ગીતો દ્વારા આપણને ખૂબ બધી માહિતી આપી છે અને આપના પુસ્તકો પણ ઘણા બહાર પડ્યા છે જે થકી તમે સમાજને ખૂબ સરસ સંદેશો આપો છો. તો આગળ આપ શું વિચારો છો કે આજની લોક સંસ્કૃતિને ગીતોને જાળવી રાખવા માટે આપનો આગળનો પ્રયાસ શું અને એક સમાજને શું સંદેશો? હું સતત આ જ કરું છું. મારા કાર્યક્રમો હોય એમાં પણ આ જ વાત હોય, મારા પુસ્તકોમાં પણ આ જ વાત હોય. એટલા માટે કે આ ઓરિજિનલ વસ્તુ છે, સોનું એ સોનું છે. સાચી વાત છે. બાકી પ્લાસ્ટિકના રમકડા છે, આકર્ષક લાગે પણ તૂટતા વાર ના લાગે. સાચી વાત છે, બહુ જ મોટી વાત છે આ તો. ગ્રેટ, થેન્ક યુ સો મચ. એક સમાજ સુધી તમે જે સારું પહોંચાડવાનું કામ કરો છો એના માટે ખૂબ ખૂબ અભિનંદન છે અને થેન્ક યુ સો મચ. માં સરસ એક સંદેશો કે સંસ્કૃતિને જાળવી રાખવા માટે પોતાના મૂળે આપણે છોડવા ના જોઈએ. એક સરસ વાત આજે અરવિંદભાઈ પાસેથી જાણવા મળી અને આજે એક ગીત, સંગીત અને પોતાના પુસ્તકો દ્વારા આપણા સુધી એ પહોંચી રહ્યા છે, તે આપણા માટે ગર્વની વાત છે. થેન્ક યુ.